નમસ્કાર મિત્રો, આજે આપણે વિડીયો વાત કરીશું કે આધાર કાર્ડ સાથે બેંક ખાતું લિંક છે તો તમે કઈ રીતના ચેક કરી શકો છો ઓનલાઈન તમારા મોબાઈલના માધ્યમથી, તે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું। અને જો તમે ચેનલ પર પહેલી વાર મુલાકાત લીધી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવનાર તમને ખૂબ જ ઉપયોગી વિડીયો આ ચેનલ પરથી ગુજરાતીમાં મળતા રહેશે। તમારું આધાર કાર્ડ બેંક એકાઉન્ટ સાથે લિંક છે કે નહીં તમે અને આર્ટિકલનો હેતુમાં વાત કરીએ તો સહાય મેળવવા લાભાર્થીઓ પોતાના આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટ લિંક સાથે છે કે નહીં તેની માહિતી મેળવી શકે છે। તેની ઓફિશિયલ વેબસાઇટ તમે આધાર કાર્ડની UIDAI પર જઈને સર્ચ કરીને તમે માહિતી લઈ શકો છો। તો વિડીયો નીચે તમને લિંક આપી દઈશ, તેના પર ક્લિક કરીને માહિતી મેળવી શકશો। આધાર બેન્કિંગ સ્ટેટસ હાલમાં બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક કરાવવું ફરજિયાત બની ગયું છે। જો આમ ન થાય તો તમે વિવિધ સરકારી યોજના અને શિષ્યવૃત્તિનો લાભ લઈ શકતા નથી, જેથી તમારું આધાર કાર્ડ બેંક એકાઉન્ટ સાથે લિંક કરાવવું ફરજિયાત બની ગયું છે। અને તમે એક કરતાં વધારે ખાતા ધરાવો છો તો તમારે જાણવું હોય કે કયું ખાતું કયા આધાર કાર્ડ સાથે લિંક છે, તો આ આધાર કાર્ડ બેન્કિંગ સ્ટેટસની માહિતી જાણી શકશો। માય આધાર પોર્ટલ પર તમારે જવાનું રહેશે। તો ભારતીય રિઝર્વ બેંકના નિયમ અનુસાર તમારી પાસે એક કરતાં વધારે ખાતા ધારક છો તો તમારા આધાર કાર્ડ સાથે ફક્ત એક જ બેંક એકાઉન્ટ લિંક કરી શકો છો। અને આવી સ્થિતિમાં તમે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાની માય આધાર પોર્ટલ પર જઈને તમે જાણી શકો છો કે તમારું આધાર કાર્ડ સીડિંગ માહિતી જોઈ શકશો। તમારે ચેક કરવું તો તમે કઈ રીતના ચેક કરી શકો છો? સૌપ્રથમ તેની સત્તાવાર વેબસાઇટ, તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે। એના પછી આગળ માય આધાર ટેબ પર તમારે ક્લિક કરવાનું રહેશે અને ડ્રોપ ડાઉન મેનુ પર જવાનું રહેશે અને આધાર સેવા તમારે પસંદ કરવાની રહેશે। એના પછી આધાર સેવા પસંદ કર્યા બાદ તમારે વિભાગ પર જવાનું રહેશે અને આધાર અને બેંક એકાઉન્ટ લિંકિંગ સ્ટેટસ પર તમારે ચેક પર ક્લિક કરવાનું રહેશે। એના પછી તમારો આધાર કાર્ડ નંબર 12 અંકનો નાખવાનો રહેશે। એના પછી રજિસ્ટર મોબાઈલ નંબર પર એક ઓટીપી મોકલવામાં આવશે અને ઓટીપી દાખલ કર્યા પછી તમને તરત જ ખબર પડશે કે તમારું કયું બેંક એકાઉન્ટ તમારા આધાર કાર્ડ સાથે લિંક છે કે નહીં, તમે ચેક કરી શકશો। આ સિવાય જો તમે ઈચ્છો છો તો બેંકમાં જઈને તમે જાણી શકો છો કે તમારું આધાર એકાઉન્ટ આધાર કાર્ડ સાથે લિંક છે કે નહીં। તો જો લિંક ઉપલબ્ધ ન હોય તો તમારે જઈને આધાર લિંક ફોર્મ ભરવાનું રહેશે અને તમારા આધાર કાર્ડ અને પાન કાર્ડની માહિતી આપવાની રહેશે। એના પછી KYC કર્યા બાદ તમારે થોડી વારમાં તમારું આધાર કાર્ડ પાન કાર્ડ સાથે પણ લિંક થઈ જશે। તો બસ મિત્રો, આ વિડીયોમાં આટલું જ। જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો।